सवाल नंबर 4, उसूले दीन इस्लामिक सिद्धांतों कोने कहवाय? अस्सलामु अलैकुम। अल्हम्दुलिल्लाह, આપણે સહી અકીદા સિરીઝમાં આજના એપિસોડમાં ઉસૂલે દીન ઇસ્લામિક સિદ્ધાંતો કોને કહેવાય તે વિશે જાણીશું ઇન્શાઅલ્લાહ। ઉસૂલે દીન શબ્દનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે, ક્યારેક ઈમાનના મામલે તો ક્યારેક ઇસ્લામના અરકાન માટે થાય છે, તો કેટલીક વાર આ શબ્દનો ઉપયોગ અકીદાની ચર્ચા માટે પણ થાય છે અને કેટલીક વાર તેનો ઉપયોગ એવા કાયદાઓ માટે થાય છે જેનું જ્ઞાન દરેક મુસ્લિમને હોવું ફરજિયાત છે, જેમ કે વ્યભિચાર અને શરાબનું હરામ હોવું। આથી ઉસૂલે દીનને એક એવો શબ્દ છે જેનો ઉપયોગ વિવિધ સંદર્ભોમાં અલગ અલગ રીતે થાય છે। અલ લજનતુલ દાઈમા 17614। 2. મુસલમાનોના વ્યવહારિક જીવન પર અકીદાનો પ્રભાવ। જ્યારે કોઈ મુસલમાનનો અકીદો સહી હોય ત્યારે તેના અમલ પણ સહી અને યોગ્ય હોય છે, કારણ કે અકીદો એક એવી વસ્તુ છે જે એક મુસલમાનને નેકી અને સદાચારના માર્ગ તરફ દોરી જાય છે। ઇલ્મ અને અમલના આધારે આપવામાં આવેલી તૌહીદે ઇલાહી એટલે કે એક જ અલ્લાહ પૂજ્ય છે તેની ગવાહી નેક અમલનો મુખ્ય સ્ત્રોત બને છે, કારણ કે તે ફક્ત શબ્દોનું ઉચ્ચારણ નથી પરંતુ વાસ્તવમાં પોતાના અકીદા અને અમલની અભિવ્યક્તિ છે। અમલી એટલે કે વ્યવહારિક અભિવ્યક્તિ વિના આ ગવાહી લાભદાયી નથી। અલ ફૌઝાન અલ મુંતકા 1-5।